પોરબંદરમાં પણ ઘૂસણખોરોને શોધી કાઢવા પોલીસ એક્શન મોડમાં છે। સમુદ્ર તટ પરના ગામોમાં પોલીસે હાલ તપાસ કરી છે। ખાસ કરીને સુભાષનગર બંદર વિસ્તારોમાં પોલીસનું સતત કોમ્બિંગ ચાલુ છે। 29 શંકાસ્પદ શખ્સોને પકડી વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસની 7 ટીમોએ વિવિધ વિસ્તારોમાં તપાસ કરી અન્ય રાજ્યના લોકો કરે છે માછીમારી અને દંગામાં મજૂરી કામ। સાથે જ પોલીસ દસ્તાવેજોની ચકાસણી બાદ પણ વધુ પગલાં ભરવામાં આવશે। પરંતુ હાલ અહીં પણ જે કામગીરી છે તપાસ કરવાની તે પૂરજોશમાં ચાલી રહી છે પોરબંદરમાં। જેના આધારે અત્યારે હાલ 20 થી વધુ જેટલા શંકાસ્પદ ઇસમો છે એને અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લાવી અને એનું વધારે ફર્ધર વેરિફિકેશનની જરૂરિયાત જણાતી હોય અત્યારે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે। જો એમાંથી કોઈ પણ જો ગેરકાયદેસર જણાઈ આવશે એના ઉપર આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જો ડોક્યુમેન્ટ્સ મળશે તો એને એ રીતે કાયદેસર આગળ કાર્યવાહી કરવામાં આવશે।